કલેક્ટર કેતન ઠક્કરે જિલ્લાના વિવિધ પુલો તથા તેના બાંધકામની ચકાસણી કરી। ધ્રોલ તાલુકાના સોયલ ગામે આવેલા બે મેજર બ્રિજની રૂબરૂ મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું। પુલોનું સ્ટ્રક્ચર જળવાઈ રહે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કામગીરી અને તપાસ કરવા અધિકારીઓને સૂચના આપી। કલેક્ટરની રૂબરૂ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। जिला कलेक्टर तमाम अधिकारियों ने जरूरी सूचनाओं पण आपी। सूरत में लूंटारुओ पण फरी बेफाम बन्या। अहीं सचिन बाद अमरोली विस्तार में लूंटनी घटना सामे आवी। बाइक पर आवेला शख्सो 8 लाखनी लूंट करीने फरार थया। वसवारी गाम केनाल रोड पर आ लूंटनी घटना बनी के ज्यां क्राइम ब्रांचे तपासनो धमधमाट शरू कर्यो छे। जूनागढ़ में मोड़ी रात्रे धोधमार वरसाद पड़्यो। छेल्ला 24 कलाक में गिरनार पर्वत पर 5 इंच वरसाद पड़्यो। धोधमार वरसादथी जंगल में झरना वहेता थया। विलिंगडन डेम सतत ओवरफ्लो। नदी नाळाओं में पण फरी पाणी वहेता थया। गिरनार अने दातार पर्वते लीलीछम चादर ओढ़ी। नयनरम्य नजारो जोवा वहेली सवारे ज लोकोनो धसारो डेम पर देखायो। तो आ दृश्यो छे कुदरती नजारो जे हाल गिरनार परथी सामे आवी रह्या छे। नोंधनीय छे के छेल्ला 24 कलाकमां गिरनार पर्वत पर जे वरसाद पड्यो तेना कारणे અહીં જંગલમાં ઝરણાઓ વહેતા થયા છે। તો આ નયનરમ્ય નજારો સામે આવ્યો છે। વિલિંગડન ડેમ કે જે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે તેના દ્રશ્યો સાથે દાતાર પર્વતે લીલી ચાદર ઓઢી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। उत्तर गुजरातनो वारो। पाटण जिल्लामां वहेली सवारथी वरसादी माहोल छवायो हतो। पाटण, सिद्धपुर, सरस्वती तालुकामां वरसाद नोंधायो। 2 कलाकमां सिद्धपुरमां 21 मिलीमीटर तो पाटणमां 14 मिलीमीटर वरसाद नोंधायो। ग्राम्य पंथकमां पण वरसादने पगले मार्गो पर पाणी रेलाया। कालेडा, दसावाड़ा, कल्याणा, निद्रोड़ा सहितना गामोमां वरसाद पड्यो। सरस्वती तालुकाना वदाणी, भीलवण, लाखडप अने जाखा सहितना गामोमां पण वरसाद नोंधायो। तो बनासकांठा में मेघराजानी तोफानी बेटिंग। पालनपुर, डीसा, दांतीवाड़ा, धानेरा सहितना विस्तारों में धोधमार वरसाद वरस्यो। भारे वरसादना पगले डीसाना घणा भागो तरबोळ थया। डीसाना वणजारावासमां भारे वरसादना पगले लोकोना घरोमां पाणी फरी वळ्या। નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર થયા। નગરપાલિકાના પાપે વણજારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે। આજે પણ વણજારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ। तो वणजारावासमां घरोमां पाणी घूसी जवानी समस्याओं। અહીં ઘરોમાં પાણીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રહીશોની હાલત કફોડી બની છે। ચા નાસ્તો પણ નસીબ નથી થયો। પહેલા ઘરમાંથી પાણી કાઢ્યા અને તે બાદ આગળની વ્યવસ્થાઓ શરૂ કરાઈ છે। નોંધનીય છે કે દર વર્ષે અહીં આ પ્રકારની સમસ્યાઓ થાય છે જેના કારણે અહીં સ્થાનિકો રોષે પણ ભરાયા છે। तो बनासकांठा जिल्ला में लांबा समय बाद मेघराजानी दड़बड़ाटी देखाई है। अहीं मोड़ी रात्रे वरसेला वरसादथी नदी नाळा छलकाया। अहीं अलवाड़ानुं वहेण फरी एक वखत जीवंत बनता खेडूतोमां खुशी छवाई है। रेल नदी में पण पाणी आववानी शरूआतथी धरतीपुત્રો खुश थया छे। उपरवास अने राजस्थान में वरसेला वरसादथी बनासकांठाने फायदो। दांतीवाड़ाना डीसा सहितना पंथकमां मोड़ी रात्रे वरसाद खाबक्यो। तो अलवाड़ानुं वहेण जे फरी जीवंत बन्युं छे जेना कारणे खेडूतो खुश थया छे कारण के અહીં જે સિંચાઈના પાણીની સમસ્યા છે તેનો હલ આવશે। તો આ દ્રશ્યો છે કે જ્યાં હાલ જે વરસાદી પાણી છે તેના કારણે ખેડૂતો ખુશ છે। તો બીજી તરફ ડીસામાં ભારે વરસાદ પડતા કુચાવાડા ગામે નાળાના વહેણથી વેપારીઓને નુકસાન પહોંચ્યું। અહીં મોડી રાત્રે ભારે વરસાદના કારણે નાળાનું વહેણ આવતા દુકાનનો પાછળનો ભાગ ઢળી પડ્યો। 2017 બાદ પ્રથમવાર પાણી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। તો દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા।
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા। ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોના હાલ બેહાલ થયા। બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે। અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। અહીં 4.6 ઇંચ વરસાદથી પાલનપુર, તરબોળ શહેરના ઘણા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા। ફતેપુરા, જૂના બસ સ્ટેન્ડ તેમજ કીર્તિસ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। મફતપુરાના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં પડ્યા છે। આ ઉપરાંત મોડી રાત્રે થયેલા વરસાદના પગલે પાલનપુર પાણી થયું। તો બનાસકાંઠાના ડીસા તાલુકામાં પણ 4 કલાક પડેલા ભારે વરસાદના કારણે અહીં ગ્રામીણ વિસ્તારોમાં ભારે અસર પડી છે। ભારે વરસાદના કારણે અનેક ગામો તરબોળ થયા। કેટલાક રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે। ડીસાના બાઈવાડા ગામે ભારે વરસાદના પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા। ગામમાં જવાના તમામ રસ્તા પર વરસાદી પાણી ફર્યા છે। લોકોની અવરજવર પણ બંધ થઈ છે। બાઈવાડા ગામમાં આવેલા શાળા, ડેરી તેમજ ઘરો આગળ વરસાદી પાણી ભરાયા તો સ્કૂલ બંધ રાખવામાં આવી છે। દૂધની મંડળીઓ પણ આજે બંધ રહી। દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવરજવર બંધ થઈ જાય છે। 4 ઇંચ વરસાદમાં જ બાઈવાડા ગામમાં તમામ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે પશુપાલકો અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા। વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નથી આવી। આ પાણી ભરાય છે, વર્ષો વર્ષ આવું જ રહે। દર ચોમાસે આજ તકલીફ પડે? હા। અને આ બાબતે તમે રજૂઆતો કોઈ કરી છે? રજૂઆતો ફેર કરી જ દે નથી કરી એમને। શું કહેવા માંગે છે? તો પાણી કોઈ નિકાલ જ નથી આવતા। આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે। ગામનો મેન રસ્તો છે ડીસા, અહીંથી આપણે કેસાણીથી ગામમાં જવા માટે। એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં। હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હવે સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે। ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજે। આપને જણાવી દઈએ કે બનાસકાંઠામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મોડી રાતથી અહીં જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો। પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા તો પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને આબુ અમદાવાદ હાઈવે પર કેડસમાં પાણી ભરાયા છે। બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાયા તો આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાયા છે। ઘણા વાહનો બંધ પડ્યા છે। પાણીમાં ધક્કા મારવાની ફરજ પડી। 4.6 ઇંચ વરસાદથી પાલનપુર પંથક હાલ પાણી થયું છે। તો આબુ અમદાવાદ હાઈવે પર હાલ કેડસમાં પાણી ભરાયા હોવાની સમસ્યા છે, જેના કારણે અહીં વાહન ચાલકો ઘણા સમયથી અટવાયા છે। ઘણા વાહન ચાલકોએ ધક્કા મારવાની પણ ફરજ પડી। તો આબુ જતા વાહન ચાલકો માટે આ મહત્વના સમાચાર। હાલ આબુ અમદાવાદ હાઈવે પર કેડસમાં પાણી ભરાયા છે, જેના કારણે અનેક વાહનો અહીં અટવાયા। વાહનોને ધક્કા મારવાની પણ ફરજ પડી। ભારે વાહનોને પણ અહીં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। તો બનાસકાંઠાના ધાનેરાના માલોત્રા પાસેથી પસાર થતી રેલ નદીમાં નવા નીર આવ્યા। સિઝનમાં સતત ત્રીજી વખત રેલ નદીમાં નવા નીર આવ્યા। નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો તો નદીમાં નવા નીર આવતા ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેથી ખેડૂતોને ફાયદો થશે। રેલ નદીના અવકાશી દ્રશ્યો સામે આવ્યા। તો રેલ નદીમાં નવા નીરના આ દ્રશ્યો, આ ડ્રોન નજારો જે રેલ નદીનો છે, સતત ત્રીજી વાર રેલ નદીમાં નવા નીર આવ્યા છે, જેના કારણે અહીંના ખેડૂતો માટે આ સારા સમાચાર છે। ખેડૂતો ખુશ છે, કારણ કે જે સિંચાઈના પાણીની સમસ્યા છે તેનો હલ આવી ગયો છે। નવા નીર આવતા ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે, જેના કારણે પાણીની તંગીની સમસ્યા દૂર થશે। તો રેલ નદીના આ આકાશી દ્રશ્યો આજુ
તો બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે. ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે. અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો તે વખતે પણ ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા અને આજે જે ડીસામાં 4 ઇંચ જે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની છે અને આ સમગ્ર ખેતર જળબંબાકાર થતાં અત્યારે ખેડૂતો જે છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, પાલનપુરમાં જે વહેલી સવારથી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, દાંતીવાડામાં 6 ઇંચ જેટલો, તેમજ ડીસાની અંદર જે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર બનાસકાંઠા જિલ્લાના જનજીવન પર પડી રહી છે.